નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર। છેલ્લા કેટલાય સમયથી આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ચર્ચામાં છે। આખરે વિસાવદરની પેટા ચૂંટણી જ્યારથી પૂર્ણ થઈ છે અને ધારાસભ્ય તરીકે ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર થયું છે, ત્યારથી લઈને જ્યાં જુઓ ત્યાં જય ગોપાલના નારાઓ લાગી રહ્યા છે। હજુ પણ ગામોની અંદર એમનું સ્વાગત કરતા લોકો ઢાંકતા નથી। એવા સમયે વિસાવદરના ભેસાણ નજીક આવેલા એક ગામડામાં ગોપાલભાઈની હાજરી થાય છે, એન્ટ્રી થાય છે અને એવા સમયે લોકસભાનું આયોજન કરવામાં આવે છે। લોકોની વાતો સાંભળવાનો તો એમનો સ્વભાવ રહ્યો છે। ત્યારે અલગ અલગ જગ્યાએ જ્યારે લોકોને સાંભળતા હોય છે, ત્યારે એક જગ્યાએ આ વિસાવદર નજીક ભેસાણ નજીક આવેલા ગામડામાં એક મહિલા દ્વારા એમને ફરિયાદ કરવામાં આવે છે કે એમના ઘરની સામે બેલાઓ ખડકી દેવામાં આવ્યા। શું છે હકીકત અને સામે આવ્યું કેટલુંક સત્ય, જાણવા માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। અને ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે। દોસ્તો, સૌથી પહેલાં વાત કરીએ કે જ્યારથી જ આ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા એમનું નામ વિધાનસભામાં ગુંજતું થવાનું છે, ત્યારથી લઈને લોકો એમનું સ્વાગત કરી રહ્યા છે। પણ વાત કંઈક એવી હતી કે આ ભેસાણ નજીક આવેલા આ ગામડામાં મહિલાએ એવું કહ્યું કે છેલ્લા 8 વર્ષથી એમના ઘરના ડેલાની નજીક સામેની બાજુ એ બેલા ખડકી દેવામાં આવ્યા છે, જે બેલા હટાવવાની વારંવાર અરજી કરવા છતાં કોઈએ આજ સુધી પણ હિંમત નથી કરી। આ વાત સાંભળતાની સાથે જ ગોપાલ ઇટાલિયા જે છે એક્શન મોડમાં આવે છે। એમણે કહ્યું કે બેલા આપણે હટાવી દઈએ ત્યારે તો બધા ગ્રામજનો સાથે મળીને ગોપાલ ઇટાલિયા પણ એવા કામમાં લાગી જાય છે અને આ બેલા હટાવી દેશે। પરંતુ વાત ત્યારે ઉગ્ર બની, મામલો ત્યારે મેદાને પડ્યો કે જ્યારે એક સાંજના સમયે એમના ગામના કેટલાક પાર્ટીના લોકોએ આ બેલાને ફરીથી ખડકી દીધા અને એમનો વિડીયો આપણી સામે આવ્યો। એમનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુવેગે ફેલાયો। બીજા જ દિવસે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ એવું કહ્યું કે હવે શાસક પક્ષને અનુરોધ છે કે ત્યાંથી તમામ બેલાઓ હટાવી લેવામાં આવે અને નહીંતર આવતીકાલે ગુજરાતમાંથી લોકો બેલા ઉઠાવવા આવશે। આવી ચેલેન્જ તો એમણે ફેંકી દીધી, પરંતુ ઘટના આગળ શું બનવાની હતી એ તો એમને પણ ખબર નહોતી। ઘટના ત્યારે ઉગ્ર બની કે જ્યારે બીજા દિવસે કોઈ પણ પ્રકારનું ત્યાં કાર્યવાહી થઈ નહીં, બેલા હટાવવામાં આવ્યા નહીં, પરંતુ આપ નેતા બીજા એક ત્યાં પહોંચ્યા ત્યારે એમને ખબર પડી કે અહીં તો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। અલગ અલગ લોકો પણ આવ્યા, પ્રાંત અધિકારીઓ પણ આવ્યા, તો પછી કેટલાક વહીવટી અધિકારીઓ પણ ત્યાં આવ્યા, પરંતુ સૌએ હાથ ઊંચા કરી દીધા અને હાથ ખંખેરીને ત્યાંથી ચાલ્યા ગયા। પરંતુ દોસ્તો, હવે આ તમામ મુદ્દો જે છે એ કોર્ટ ઉપર આધારિત બની ગયો છે। હવે એવું વાત સામે આવી રહી છે, એવા સમાચાર સામે આવી રહ્યા છે। જે હા દોસ્તો, અમે તમને જણાવી દઈએ, આ સમાચાર સૌથી મોટા સમાચાર છે કે હવે આમ આદમી પાર્ટીના આ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનો જે નિર્ણય હતો હવે કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવશે। આવનારી 6 ઓગસ્ટના રોજ કોર્ટ દ્વારા જાહેર થશે કે આ બેલા ત્યાંથી હટાવવામાં આવશે કે એમની શું છે કાર્યવાહી। 6 ઓગસ્ટના રોજ કોર્ટમાં મોટી સુનાવણી હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે। પણ ગોપાલ ઇટાલિયા તો એક રીતે પોતાને લડાયક યોદ્ધા માને છે અને લોકો પણ એમને ખૂબ પ્રેમ આપે છે અને એટલા માટે જ એમણે લોકોની લોકચાહના જોઈને જ આ બેલા હટાવ્યા અને આખરે એમને પોતાનું કર્તવ્ય તો પૂર્ણ કરી દીધું, પરંતુ પાછળ શું ઘટના બનવાની હતી એમને પણ નહોતી ખબર। પરંતુ દોસ્તો, હવે આ બેલાનું રાજકારણ થઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે। એવા સમયે હવે કંઈક નવા જૂનીના એંધાણ હતા, એવા સમયે હવે 6 ઓગસ્ટના રોજ મોટો નિર્ણય લેવાઈ શકે એમ છે। ત્યારે હવે સૌની નજર 6 ઓગસ્ટના રોજ છે। ત્યારે દોસ્તો, વિસાવદરના ભેસાણ નજીક આવેલા આ ગામડામાં હવે આ જે મહિલા સાથે થઈ રહ્યું છે એ કેટલું યોગ્ય છે, આખરે તમને શું લાગે છે? તમારું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો। અને જો દોસ્તો તમારી માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો, તમારા દરેક ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા, તથા આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ અને સૌથી તાજા સમાચાર મેળવવા માટે આજે જ અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ સાથે।